તમે પણ ગાય, ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે. દિનેશભાઈને ભેંસ વેચવાની છે. વ્યાજબી ભાવે મળી જશે. હું તમને વિડીયો અંદર ભેંસની બધી માહિતી આપી દઈશ. તમે વિડીયો પૂરો જોતા રહેજો. આ ભેંસ સિવાય તમારે અન્ય કોઈ પણ ભેંસ છે, ગાય છે, બળદ છે વગેરે પશુની ખરીદી કરવી હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે, તેના ઉપર ક્લિક કરી બીજા પશુની પણ ખરીદી કરી શકશો. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આપણું YouTube ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયો તમને દરરોજ સૌપ્રથમ જોવા મળી શકે. વિડીયો શેર પણ કરજો, બીજા ખેડૂત મિત્રની મદદ થઈ જાય. ભેંસ વેચવાની છે દિનેશભાઈને. આ ભેંસ બીજા વેતરની અંદર છે. બીજું વેતર આ ભેંસ વ્યાસે અને માત્ર 25 થી 30 દિવસની, 1 મહિનાની અંદર આ ભેંસ વ્યાઈ જશે. 25 થી 30 દિવસની કાચી છે. સોજી ભેંસ ફૂલ સાચવેલી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો. સોજી ભેંસ છે. તમે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો. પહેલા દિનેશભાઈનો કોન્ટેક્ટ કરો, તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે. વિડીયો પૂરો જોવાનો છે. ભેંસ લેવા અથવા જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરીને જજો. જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે. બાકી સોજી ભેંસ છે. કિંમત અંદાજિત 90,000. રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે. કિંમત ફિક્સ નથી. ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું. જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ કલ્યાણપુર અને મોટા આસોટા ગામે જોવા મળશે. ભેંસ લેવી દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા, વિડીયો નીચે દિનેશભાઈ નામ 70,465 વાળા નંબર ઉપર ફોન કરી તમે આ ભેંસ લઈ શકો છો. તમે પણ ભેંસ, ગાય, અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને WhatsApp મેસેજ કરી શકો છો હાય લખીને.